હું કેતું છું અઘરું છે અઘરું. વરસાદ થોપી ગયો છે. વરસાદ એક નંબર પડતો હતો તો એ ઝીણો ઝીણો આવે છે. તમને બતાવું બહુ મસ્ત વરસાદ આવ્યો. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ છે. જો વરસાદ પડી રહ્યો છે. એકદમ મસ્ત લાગે છે ભાઈ. અહીં નવ બધું વાહ. એ શિવ નાઈ નાઈ કરે છે. પહેલા તો ભાઈ બ્રશ ઓકે નહીં પહેલા તો બ્રશ કરે છે અને પછી નાઈ નાઈ કરશે. સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય છે. અરે ભાઈ કરે પણ રસ્તામાં પાછું 4-5 વાર સુઈ જાય ને બપોરે. સુઈ જાય મોડે ઘડીક ઉઠી જાય પછી સુઈ જાય. હા નથી કરતો આજ. હા નથી કરતો બસ. શિવાંશ અમારા ભાઈને હું કે શિવાંશ અમારા ભાઈ જો આયાંશ ભાઈને ચાંદલો કરી દીધો. વાહ અરે વાહ. ચલો ભાઈ નો સ્કૂલ નો ટાઈમ થઈ ગયો. એ ભાઈ એ તારું હોમ હવે આવીને બનાવજે મસ્ત. હો આવીને મસ્ત બનાવી દેજે. ઓકે ચલો ભાઈ. પાણી હતું એટલે પાણી હતું એટલે ચલો જો કેવો વરસાદ આવે જો તો ખરી. હા આ ગેટ ઉપર છે ને એના ઓછે અમે ઊભા છીએ. બસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. આવતી જશે ભાઈ જાય ફૂલ. ભાઈ ગયા અને હવે આ ભાઈ જાય છે ઓફિસ. આજે વાતાવરણમાં બહુ ચેન્જીસ છે. વરસાદની ફૂલ આગાહી છે. ચાલીએ બપોર સુધીના કામ કરવાનું. બપોર પછી મોટા લવલી મ્યુઝિક FM માં ચાલે છે. મસ્ત સોંગ છે. ચુપકે સે તો સોંગ ની સાથે હવે જઈએ છીએ ઓફિસે. વર્ક કરીશું, કામ કરીશું, મજા કરીશું. પણ આજે ફૂલ રેન ડે છે એટલે જોઈએ કેટલો પડે. એન્જોય કરીશું. કંટાળો આવશે તો બહાર રખડવા જઈશું. અત્યારે ટાઈમ થઈ ગયો 11:30 અને હું નીકળી ગયો છું કામરેજ જવા માટે નોંધણી કરવાની. તો નોંધણી કરવા માટે હું જાઉં છું. તો બધાને મારે લેતા જવાના છે. વરસાદ ધોમ છે એટલા માટે હું આજે મેં કીધું બધાને મેં કીધું તમે એક જગ્યાએ ઉભા રહો અને બધાને લઈને પહોંચાડીને નોંધણી પતાવી દઈએ અને પાછા એમને ત્યાં મૂકી દઈએ. તો આજનો કામકાજ આવું છે. બપોર પછીનું ખબર નહીં. બસ આ જ મોજ છે ભાઈ વરસાદના કામકાજ લાગ્યા જોરદાર. નોંધી લીધો ને ભાઈ અત્યારે જો ઘરે જઈ રહ્યો છું. નોંધણી પૂરી થઈ ગઈ પણ થોડાક લોચા હતા સાઇન મને એમાં. તો એ લોચા કમ્પ્લીટ કરવાના છે. તો એ બાકીના કામ પતાવીને એ કરવાના. એટલે આમાં મેનેજરે ભાઈ ઘણું ભૂલી જાય છે. તો શું કરવું? સાઇનો કરવાના આ તે કરવાના. હવે સાઇન કરવા જવાનું મારે પાછું ને મોકલવાનું બહુ બધું કામકાજ છે. હવે અટવાઈ ગયું બધું. એટલે મેં પહેલાં બપોરે મસ્ત પેટ જમી લઈએ ને શાંતિથી પછી હવે જઈએ ભાઈ. મમ્મીનો કોલ આવી ગયો છે. હવે હું જાઉં છું જમવા. ચલો જઈશું. ચલો ભાઈ ફાઇનલી બહુ મળીનું કામ કમ્પ્લીટ. ધ્યાન રાખજો પડતી નહીં. પેલા તો ભાઈ પડે આ નહીં પડે બહુ બીક લાગે. હવે પંખાનો અવાજ વધારે છે. એનીવે ઓફિસનું કામ કમ્પ્લીટ કરી દીધું. 4 વાગી જશે. હવે પાર્લરમાં જવાનું છે. પૂજાનો ઓર્ડર કરવાનો છે કમ્પ્લીટ. ગિરિયેલા હે શિવ? ઓય શિવ 2 દિવસ કેમ કરી છે? હે કેમ કરી એને 2 દિવસ? હેલા વાવાઝોડું આવે છે તો ભાઈ જો ડબલ દિવસ અંદરના ઘરને કઈ થવું નથી. ચલો બાય. હવે છે ને શિવાને તેલ લગાવી દીધું. પગ દુખે છે શિવ? શિવ પગ દુખે છે? ભાઈને જો પગ દુખે છે અને ભાઈને પછી લઈને જવાનું. શિવ આવું છે ને તાર જોડે? કરું કેમ? તાર શું કરું? હેર કોરા કરવા છે. પંખે ભાઈ હેર કોરા કરે છે. હું મશીને કરું કે નહીં હેર તો ભાઈને અવાજ આવે ને ગમતો નથી. એટલે એ પંખો ફાસ્ટ કરવાનો. એટલે ભાઈ લે ભાઈ લે લે કરી દીધો ફાસ્ટ. જો
ઓકે કર લે કોરા કર લે 5 વાગી ગયા. શિવ તું રેડી થવામાં બહુ વાર લગાડજો. હા શિવને રેડી થવામાં વાર લાગે. ચલો જોઈ આવીએ કતારગામ કઈ રીતનું છે. સેટ થાય તો વેરી ગુડ. કરે તો બે જાતો એ જો ભાઈ ઘરે આવી ગયા છીએ. આયંશભાઈનો કોલ આવી ગયેલો. ટાઈમ થઈ ગયો 7:30. તારક મહેતા ચાલી રહ્યું છે સાથે અમારી મસ્તી હે ને. હાલો હવે ફરી વારથી કાઉન્ટ કરો. ચલો બેટા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હાલો ભાઈ જો ગેંગ આવી ગઈ છે. અમારા બા જો આયંશ રમાડે છે. ના ગેંગ આ જો અમારે સાફ સફાઈમાં જો આનું કામ કાજ સાફ સફાઈનું હોય. હું કહેતું છું હા જો અઘરું છે અઘરું. જો તાર વિડિયો ઉતારો એ નામ બોલ. હાલ શિવાંશને બતાવે જો આયો પડે કે હા તારું નામ કે બોલ અહીંયા ઉભો રહે હામો. તું નાઈ નહીં કરી લીધી. વાવ મારાનું કાપડે હાલ અરે નહીં તું જ બોલ્યો તારે કહું બતાવ વિડીયો તને. નીતાબેન લઈ ગયા પેલા દિલીપભાઈ આયાસને વિયો એમાં તો બહુ ગમશે લા ગરબા જવાનું છે. દેવા કરે જરા સ્ટેપે લેતો હોય છે હે પગે હલાવતો અરે તાન સડી જાય એટલે આમ પકડી રાખવો પડે એને ઘરે એ આવ્યું છે. હા. એ આવું છે ઘરે